સેવાશ્રમ રોડની ડ્રેનેજ લાઇન સાફ કરવામાં તંત્રની આળસ, વેપારીઓની કાયમી ઉકેલની માંગ। ભરૂચ શહેરના હાર્દસમાં ગણાતા સેવાશ્રમ રોડ પર પાલિકા દ્વારા ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન છેલ્લા 4 મહિનાથી ચોકઅપ થઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર ડ્રેનેજની કુંડી ચોકઅપ હોવાથી દુર્ગંધ મારતું ગંદુ પાણી બહાર આવી રહ્યું છે। આ સમસ્યા અંગે પાલિકા તંત્રમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે। તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આગામી ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જો અત્યારથી જ આ લાઇન સાફ કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તાર જળબંબોળ થવાની શક્યતા છે। સેવાશ્રમ રોડના વેપારીઓની એક જ માંગ છે કે પાલિકા વહેલી તકે આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવે। આ પ્રશ્ન વર્ષો જૂનો છે। આખી લાઈન જે ચોકઅપ થઈ ગયેલી છે, હવે 4-5 મહિનાથી લાઈન ચોકઅપ છે, બરાબર। હવે એ પ્રશ્નની લીધે, ચોકઅપની લીધે જે સંડાસ ટોયલેટનું પાણી આવે છે એ અમારી દુકાન ટોટલી ભરાવો થઈ જાય છે, એટલે અમારી દુકાનની અંદર આવે છે, બરાબર। એની લીધે એટલું બધું દુર્ગંધ મારે છે, અમારી દુકાનમાં કસ્ટમરને પણ દુર્ગંધ મારે છે। એટલે આજ સુધી આ પ્રશ્નનો કોઈ સોલ્યુશન આવ્યો જ નથી। હવે અમે એવું વિચારીએ છીએ કે આ ચોમાસામાં આ પ્રશ્નનો સોલ્યુશન આવી જવો જોઈએ, કેમ કે અમે આ છેલ્લા અમારી 35 વર્ષથી અહીંયા શોપ છે, છેલ્લા ઘણા વર્ષોથી અમે તો આ પ્રશ્નનો સામનો કરીએ જ છે ને અમારે ટોટલી પાણી અમારી દુકાનની અંદર આવી જાય છે ને ટોટલી અમારી દુકાનમાં 10 દાડા સુધી પાણીનું વાસ મારે છે, દુર્ગંધ, ટોયલેટ પાણી બધું જ અમારી દુકાનમાં ખરાબ લાગે છે ને અમારા કસ્ટમરને પણ વાસ મારે છે। વર્ષોનો જે પ્રશ્ન સેવાશ્રમ રોડનો હતો, જે દુકાનોમાં પાણી ભરાઈ જતા હતા, એના માટે 2 વર્ષ પહેલાં આ વરસાદી પાણીના નિકાલની લાઈન આપણે પેલા તળાવ પર જઈને નાખેલી છે। હવે અત્યારે આ લાઈન તમે જોઈ શકો છો કે અહીંયાથી ચોકઅપ છે ને છેલ્લા 4 મહિનાથી ચોકઅપ છે। 1 મહિના પહેલાં મેં ચીફ ઓફિસર સાહેબને અરજી કરેલી અને એ અરજીને રૂબરૂ મળેલો પણ, છતાં પણ આ કામ થયું નથી આજ દિન સુધી। એટલે અત્યારે જ્યારે મેં અરજી કરી ત્યારે માવઠાનો ટાઈમ હતો, માવઠું થયેલું પણ ખરું, એટલે અત્યારે પણ આગાહી છે જો ભરૂચમાં જો ભયંકર વરસાદ પડે તો આ દુકાનદારોની હાલત એટલી બધી કફોડી થશે, એની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર શ્રીની, નગર સેવા સદનની રહેશે।